હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો અત્યારે વાગ્યા સવારના 9:30 અને ખેતરે આવ્યા। જો કે કાલે વાયર બાંધ્યા હતા આપણો ભૂંડો માટે, તે વાયર હિસકાઈને પાછો વળી જાઉં તે આવ્યો નહીં ખેતરમાં, આજે ગોદ્યું નહીં। અને જો વહેલી સવારે લસકાનું કામકાજ આજ પેલા ખેતરમાં વાયર બાંધ્યા એટલે આ ખેતરમાં આવ્યો। આમાં ઓન શું કરવાનું, જો આજે આ જો ખાડા કરી કરીને જતો રહ્યો, પેલા ખેતરમાં રખ્યો વાડ કરી એટલે આ ખેતરમાં આવ્યો। તો લેવડો ફટાફટ પેલા લસકો કટિંગ કરી દઈએ। વહેલા ઉઠાય વહેલા પાલ, મારે એમ કેવું કે વહેલા ઉઠો ને તમે તો વહેલા પાલો, નહીં કહેતા ગયડા ગોડા હતા ને હમ 4 વાગે ઉઠતા હતા। હા, ફે ફાટે ઉઠો ને રે કોક કરો। હું તો ફે ફાટે ઉઠું હો। તું પેલી બાજુ હતો, હા ખેંચ ઓમ ખેંચ ઓમ ખેંચ કોટા ના હોય બસ, કોટમ તો એવા પડ્યા, કોટમ તો પડ્યું બસ જોગણીમાં નમ લે, જોગણીમાં તમાર તો હાય દે હો। જાડુ હોય તે જતું છે તો આ જો કતારે કાલવા થાય ને આ ગોળી એટલે ના બોધી કાઢો, કાલને તળે ગયા આવું એક બોધી કાઢો કે ફોર દે બોલો દોડ્યું છે ને, આ રે આ વળજ્યું, આ વળજ્યું આ તો ભોય પડશે, ઓને ગાલી ને બધું લઈને જાઓ તો પછી પાછું વાડ્યો તરસી તાણ આ વચી વન બિહારો પહેલું વજન હા ખરું તારું હો, વાત સાચી તા કે આ તો સારું કહેવાય તે। તો જો અમે બેસવાનો ચાર્જ પૂરો થઈ ગયો અને હવે અમારે જવાનું તરફ ગમે મરચો અને મૂળા લેવા। તો ત્યાંની ખેતી તમને બતાવું, ત્યાં તરફની ખેતી કેવી હોય એ બધી હું તમને આજે આજના બ્લોગમાં બતાવું। તો વિડીયોમાં બન્યા રહેજો। અત્યારે જઈએ તરફ। જો આ રીતે અજમો હળવા માટે, તમાકુ હળવા માટે, પછી એરંડો મેં હરીએ કાંઈ કોઈ આપણે શાકભાજી આમાં લાયા નવું મશીન, મોરી મેં વિડીયોમાં મૂક્યું હતું, આજે ફરીથી આયા ખેતરે। એ દાડો થોડું કવરાપું તો આજ મસ્ત જમીન ઉકાઈ જઈ, એટલે એકદમ ઝાડી જમીન કરી નાખો। તો આ તો હોન્ડાનું મશીન, જો કે અમારા મોટા ભાઈ લાયા હે, જો બહુ જબરજસ્ત ખેતી કરે, ખેડવા આપણો હળવા માટે બહુ જોરદાર છે। અત્યારે હાલ લાઈવ અજમો હળાઈ રહ્યો, એરંડા પણ હળ્યા, મરચો પણ હળ્યો ઓનાથી, અને દરેક વસ્તુ હળવામાં હળવાનું। 40 કિલો વજન આવે એટલે એકદમ ફોરામ ફોરો, આપણે બાઇક ઉપર લઈ જવું હોય તો લઈ જવા થાય। પેલું મોટું મશીને આવે પણ એ એવું આપણે ટ્રેક્ટર કે બીજા કોઈ સાધનમાં લઈ જવું પડે, અને તો ખાલી બાઇક વચ્ચે મૂકી દે એટલે આપણે ખેતરે પહોંચી જાય, અને બહુ સારું એવું રિઝલ્ટ બહુ જોરદાર ઓનું। અને જો હળવામાં પણ બહુ સુપર રીતે હળે, જો
આની પ્રાઇસ હતી અમારા લગભગ 55 કે 57 માં આવ્યું હતું અને સબસિડી હતી, એટલે જો કે 50 આજુબાજુ સમથિંગ પડે અને બહુ સુપર એવું રિઝલ્ટ. તો આપણને કંપનીવાળાએ કશું આપ્યું નહીં, પણ આ તો અમે લાયા છીએ એટલે આ ડેમો તમને બતાવ્યો. તો અમારે બધી જમીન એક વાળી નહીં, 1 વીઘો આ બાજુ હ, 1 વીઘો દેણેપ બાજુ, 1 વીઘો વચ્ચી હ, પાછું 2 વીઘા પેલી બાજુ હ, તરફ બાજુ, એ બાજુ બધે ફરતું જમીન. એક માર્ગી હોય તો આપણે તમે વિડીયોની અંદર કમેન્ટમાં બધા કરતા હતા કે તાનની વાર કરો ને એ બધું કમેન્ટ આવી હતી ઘણા બધાની, પણ એ બધું શક્ય જ નહીં અમારે, કારણ કે 1 વીઘો આટલો સ ગામના નજીક છે, 2 વીઘા છે દેણેપની શેમમાં એ રીતે ફરતી જમીન. તો જો અમારા વિરોજી આ બાજુ અમારા અજમો નેદી રહ્યા, તો વહેલી સવારે જોવા આવ્યા અમે. હા બપોર થયા પણ વહેલી સવાર જ કહેવાય કે. તો જો આ તમાકુ ગુડ આફ્ટરનૂન. બહુ મસ્ત તમાકુ. તમાકુનો વિકાસ સારો ભાઈ. હું વીરાભાઈ કોમ ની હરી જાય હો ભાઈ. હા ના નીકળે તો અમે આલીશું, પણ તમારે કોમ ને હરી જાય. તમાકુ જો અત્યારથી આમ ખીલી એમ બહુ મસ્ત નહીં, વિકાસ સારો. કઈ પાવાની એવું અળીને પશુ પાવી એમ. હા 1.5 થેલી ખાતર નસીને પડી દો. કેટલો નેડ્યો આપણો અજમો એવું ના, પણ સુપર અજમો નીકળે નહીં, ગાહવો સારો. વાત સાચી ના, પણ આવી રીતના નેદી અને પછી 3-4 દાડા જવા દઈને ખાતર નસી અને પછી પૈ કાઢી એટલે પાળીઓ બાર નીકળી જાય, સીધો ડેલ લઈ જાય. શું કેવું? હા ના ના હરશી આ તો ભાઈ. અને આટલો વખત તમે નેચ્યો ને અને 3-4 દાડા જવા દેવાના નેદ્યા પછી, અને પછી સીધું ખાતર આલી દેવાનું, એટલે સીધા ભોણો ભાઈ ડેલ લઈ જાય. આ ચંચીભાઈ ભોણિયો સીધા ડેલ્લા કાઢવા મળશે. આ અત્યારે જમીનમાં વાતો કરું, પણ ચંચીભાઈ ભોણા જો મહિના ચીડી તો ડેલ્લા કાઢશી. અને એ ઉપર રૂપાળો એવો ફૂમતો આવશે ને, એ ફૂમતો વીરાભાઈ જોઈ ને વીરોભાઈ ફૂમતો ને જોઈ ભાઈ. શું કેવું? તો અમે આવી ગયા અમે તરફ. જો જો આ તમાકુ નો આટલો બધો વિકાસ અત્યારથી તમે જુઓ. બીજું પણ કાલે જ પાયું. જો તમાકુ અમારા તરફની ખેતી, અમારા આટલા એરિયામાં ખેતીમાં તરફનો નંબર આવે, કારણ કે તરફની અંદર તમાકુ, વરિયાળી, અજમો અને શાકભાજી આ બધું વધારે થાય. સૌથી વધારે તરફમાં અમદા જાગૃત ખેડૂતો હું જો ખેતી તમે જો. આ બાજુ તમાકુ આ ડેટી હે ને, ડેટી વાઈ હે. અને જો આ રક્ષણ માટે રાતી ભૂંડ આવું રોજ આવું તો આની અંદર ઊંઘવાનું જો આવો માળો કર્યો. અને આ બાજુ ડેટી હે, ડેટી રીંગણ ઓમય ખાડા કરી ગયો ને ભાઈ. હા 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 હા. જો આવા રીંગણ ડેટી. તો અમે આવ્યા છીએ ભટાજી પાસે મૂળા ખાવા. તો જો લાઈવ મૂળા જો આય એમના ખેતરના. આ રાજગરો ને અરે પાળી ઉપર જો આ રાજગરો. મૂળા કાઠા થઈ ગયા. આ રે હોય શું? આ રે મોટા 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 આટલા. આ
તો મૂળો હક મશ્કરી અને મૂળો હક મશ્કરી જો ક્યાં ये नहीं अपने ઓ બાપ આહા હા 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 એ જો કાય આજે જો इलाज हो सके એક ખેંચો આજે ખેંચો જો આવા આવા મૂળા તરફ ગામની જમીનની અંદર થઈ તમે આના ઉપરથી અંદાજ લગાવતા છો ये पकड़ કે આ જમીન કેવી છે જો લે પકડ हम पकड़ हम वो ગોળે પકડી હા पत्तम सीधो के हम ઓમ ઓમ કર ઓમ पत्ता જો આવા આવા મૂળા થઈ આ જમીનની અંદર આ જમીન એટલી પાવરફુલ હોય તરફ ગામની કે જો આ અંદર જમીનની અંદર જેટલો મૂળો હોત જો આ એક વેત ઉપર તો 12 એક 1.5 વેત જેટલો તો 12 હે બીજો મોય અંદર છે જમીનની અંદર આવા આવા મૂળા અને જો આ રાજગરો આ મારા ભટ્ટોજી ઊભા જો આ બધી એમની ખેતી હે જો तो ये ले दो હા नेट तो ये ले दो ના મેદપુરિયા નહીં કોઈ ખાતું નહીં તો આવી ખેતી થાય અમારા બાજુના ગામમાં તરફમાં જો તો અમે આવ્યા હતા ફરવા માટે એટલે અમે મૂળા લઈ જઈએ મૂળાની પાપડી ખાવાની શું ખાવાની લે ભઈલું બોલ मुलाम पापड़ी શું ખાવાનું બોલ મૂળાની પાપડી હા 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 તો આ હતી અમારા તરફ ગામની ખેતી મરચોમાં પણ બહુ જબરજસ્ત મરચો તમાકુ એરંડા અનેકવિધ અજમો આ બધું અમારા તરફની જમીન જે ખરી અહીંયા બહુ સુપર એવું થાય તો અમે આવ્યા હતા જોવા માટે या गाजी ગાજે ગાજે હે जनो जनो टेणियो રમતો તો गाजी पूजा ગાજે ગાજે गा? गाजी जनो जनो टेणियो गाजी ગા विदा विदा થાક લાગ્યો ले मुळो फोन दिल दे મૂળો પકડ फोन पहिला ना મૂળો પકડ હા યાના જેવડો મૂળો હો કે આમ ખભા ઉપાડો ખભા ઉપાડો જાણો બપોરનો જમણવાર જો આજે અમારા જેવો તો મિક્સ શાક પછી જો અમે લાયા છીએ મૂળા જો બહુ મસ્ત એવા મૂળા જો હેલ્ધી ટેસ્ટી મૂળા એકદમ સ્વાદિષ્ટ ઓર્ગેનિક મૂળા ઘરની આખા દહીંની છાશ ગોળ અને રોટલી તો આ છે અમારો બપોરનો જમણવાર ગામડાનો જમણવાર દેશી ચાલો હળો જમવા જાણો